બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડાને કારણે સ્થાનિકોની સાથે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ધાનેરામાં પ્રવેશતા જ મામા બાપજી મંદિરથી કારગિલ 4 રસ્તા સુધી રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, અનેક સ્થળો પર ખાડાઓમાં પાણી ભરાતા કાદવ કિચડને કારણે ચાલકોને સતત અકસ્માતનો ડર રહે છે। ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। બનાસકાંઠા જિલ્લામાં માત્ર સામાન્ય વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ થયેલા હાઈવે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે તમે જોઈ શકો છો તે પ્રમાણે ડીસાથી ધાનેરાને જોડતો આ મુખ્ય હાઈવે છે, જ્યાં ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે ધાનેરામાં પ્રવેશતાની સાથે જ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। ધાનેરા શહેરમાં કારગિલ 4 રસ્તાથી મામા બાપજી મંદિર સુધી અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ધાનેરાથી ડીસાને જોડતો મુખ્ય હાઈવે છે, પરંતુ હાલ ખાડાના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। જો કે સ્થાનિક લોકોની માંગ છે, સાથે સાથે વાહન ચાલકોની પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે હાલ વરસાદ બંધ છે, જેને કારણે ખાડાઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। કારગિલ થી મોડી મોમા બાપજી સુધી તો ખાડા લોટ છે। કેટલું નુકસાન થાય? નુકસાન તો ખૂબ થાય, ગાડી પછડાય, પેસેન્જર હેરાન થાય। ખાડા પડ્યા છે કારગિલ થી મોડીને આવી સુધી મોમાન થોનું એકલા ખાડા પડ્યા અહીં ગાડીને પંચર પાડે ઈટાળા વાગે પણ આજુબાજુ કોઈ બી હેડતું હોય તો ધાનેરાથી ડીસા મેન રસ્તા ઉપર ખાડાઓ બહુ પડેલા છે અને ધાનેરાથી ડીસા મેન હાઈવે છે, તો આ ખાડાઓ બને એટલા જલ્દી પૂરાય તો સારું છે, અહીં અકસ્માતના બનાવો ના બને। સામરવાડાથી ધાનેરા સુધી જતા વાછોલથી સામરવાડા આવતા તકલીફ નથી પડતી, એટલી વાછોલ સામરવાડાથી ધાનેરા આવતા